એ તો ખોયલું ઇલેક્ટ્રિશિયને. બીલીનું ઝાડ પણ આખું વળી ગયેલું છે. આ ફર્સ્ટ ફ્લોર. ગ્રાઉન્ડ ફ્લોર પરથી ફર્સ્ટ ફ્લોર પર બી પાણી ચડી ગયેલા. આ પહેલું ફ્રીજ ખરાબ થઈ ગયું. ફેન આ ઉપર જે જાય છે સેકન્ડ ફ્લોર, એક ગ્રાઉન્ડ ફ્લોર ખરાબ થયો. આ ફર્સ્ટ ફ્લોર. સેકન્ડ ફ્લોર પર ટેરેસ છે અને આ ઉપરના ફર્સ્ટ ફ્લોર પર પણ પાણી ચડી ગયેલા. પાણીના ફોર્સથી બધું સામાન આમ કે તેમ થઈ ગયેલું છે. આ વોટર કૂલર આડું પડી ગયેલું. ફ્રીજ એક આડું પડી ગયું હતું. આ વોશિંગ મશીન બગડી ગયું. મારો ફોટો બચી ગયેલો છે. આ એક પ્લાસ્ટિકનું કપબોર્ડ છે જેનું ભીનાઈ ગયું, પણ પ્લાસ્ટિક એટલે વાંધો નહીં. આ ફ્રીજનો બગાડો થયો છે. નીચે પડી ગયું હતું પાવરફુલ વોટર ફ્લડના ફોર્સથી, જે અમે ઉઠાવીને ઊભું કર્યું. આ અમારો બીજો રૂમ, જેમાં પણ પાણીમાં આમથી તેમ થઈ ગયેલું છે તમામ સાધન સામગ્રી. બધું કાદવ કીચડ છે. આ બધું નુકસાન થયેલું છે. આ ઉપરથી પણ નુકસાન, સળિયા દેખાતા થઈ ગયેલા છે. ઉખાડી નાખે બધું. આ કોચ આખો ભીનાઈ ગયો. આ ગાદલા, બધું બગડેલું છે. નીચે એકલું કીચડ છે. સ્પાર્ટેક છે, પણ સ્પાર્ટેકની હાલત એવી છે કે સ્પાર્ટેક જેવી હવે લાગતી નથી. આ સોફા, આ બધું ખરાબ થઈ ગયું. આ પેલું જે બીલીનું ઝાડ નીચેથી મેં બતાવ્યું તે આ ઉપરથી દેખાય છે. આ આખો સમગ્ર એરિયા વોટર ફ્લડેડ હતો. આ આખું બગડ્યું છે, બધી ખુરશીઓ ને બધું જ.